કોલમ ક્લાસિફિકેશન. કોલમ ક્લાસિફિકેશન એ ભારતીય લાઇબ્રેરી વિજ્ઞાની ડોક્ટર એસ.આર. રંગનાથન દ્વારા વિકસાવવામાં આવેલી એક ફેસેટેડ લાઇબ્રેરી ક્લાસિફિકેશન સ્કીમ છે. તેનું પ્રથમ પ્રકાશન 1933માં થયું હતું. આ પદ્ધતિનું નામ કોલમ પરથી પડ્યું છે કારણ કે નોટેશનમાં વિષયો વચ્ચે કોલમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સીસી એ પરંપરાગત એન્યુમરેટિવ ક્લાસિફિકેશનથી અલગ એકદમ સાયન્ટિફિક ફેસેટેડ અને ફ્લેક્સિબલ પદ્ધતિ છે. મુખ્ય લક્ષણો જોઈએ તો ફેસેટેડ ક્લાસિફિકેશન જેમાં વિષયોને 5 ફેસેટમાં વહેંચે છે, જેમાં પી ફોર પર્સનાલિટી, એમ મેટર, ઈ એનર્જી, સ્પેસ ટાઈમ, સ્પેસ, એસ ફોર સ્પેસ અને ટી ફોર ટાઈમ. બીજું છે સિન્થેસિસ એટલે કે નવા વિષયો નોટેશનમાં સહેલાઈથી રજૂ કરી શકાય છે. ત્રીજું છે હોસ્પિટાલિટી જેમાં નવા જ્ઞાન ક્ષેત્રો ઉમેરી શકાય છે. મેનોમિક્સ એટલે કે નોટેશનમાંથી સબ્જેક્ટનું અર્થઘટન સરળ રીતે થાય છે. યુનિવર્સલાલિટી એટલે કે તમામ પ્રકારના વિષયો માટે યોગ્ય રીતે ઉપયોગી છે. ઉત્પત્તિનો ઇતિહાસ જોઈએ તો પૂર્વ પરિસ્થિતિ જેમાં ભારતની લાઇબ્રેરીમાં બ્રિટિશ સિસ્ટમ મુજબ ડીડીસી અથવા એલસીસીનો ઉપયોગ થતો હતો, પણ એ એન્યુમરેટિવ હોવાથી નવા વિષયો અથવા તો ઇન્ટરડિસિપ્લિનરી વિષયો રજૂ કરવામાં મુશ્કેલી આવતી હતી. રંગનાથને લાઇબ્રેરી સાયન્સમાં નવા અને વૈજ્ઞાનિક અભિગમની શોધમાં હતા. રંગનાથનનો અભિગમ જોઈએ તો 1930ના દાયકામાં તેમણે વિષયોની રચનાને ઊંડાણથી અભ્યાસ કર્યો. તેમણે શોધ્યું કે દરેક વિષયને 5 મુખ્ય ફેસેટમાં તોડી શકાય છે. ઉદાહરણ તરીકે હિસ્ટ્રી ઓફ મેથેમેટિક્સ ઇન ઇન્ડિયા ઇન 20th સેન્ચુરી. પર્સનાલિટી જોઈએ તો મેથેમેટિક્સ એ પર્સનાલિટી છે, એનર્જી હિસ્ટ્રી છે, સ્પેસ તો ઇન્ડિયા, ટાઈમ તો 20th સેન્ચુરી. આ રીતે સીસી એ ફેસેટેડ ક્લાસિફિકેશનનો જન્મ આપ્યો. પ્રથમ આવૃત્તિ જોઈએ તો ફર્સ્ટ એડિશન 1933માં હતી. એ પુસ્તકનું નામ હતું કોલમ ક્લાસિફિકેશન. નોટેશનમાં કોલમના ઉપયોગના કારણે તેનું નામ કોલમ ક્લાસિફિકેશન પડ્યું. સીસીને દુનિયાની પહેલી ફેસેટેડ ક્લાસિફિકેશન સિસ્ટમ તરીકે માન્યતા મળેલી છે. વિકાસ યાત્રા જોઈએ તો બાદમાં સીસીની તેની અનેક આવૃત્તિ પ્રકાશિત થઈ. દરેક આવૃત્તિમાં નવા વિષયો, નવા ડિવાઇસ અને સુધારા ઉમેરાયા. આજે પણ લાઇબ્રેરી સાયન્સમાં સીસી એક માઇલસ્ટોન કન્ટ્રીબ્યુશન ગણાય છે. લાઇબ્રેરી સાયન્સ ક્ષેત્રે મહત્વ જોઈએ તો સીસી એ લાઇબ્રેરી સાયન્સને વિજ્ઞાન તરીકે મજબૂત પાયો આપ્યો. રંગનાથનના કેનન્સ, પ્રિન્સિપલ, પોચ્યુલેટ્સ લાઇબ્રેરી સાયન્સ શિક્ષણમાં આધારરૂપ છે. આજે પણ ફેસેટેડ એનાલિસિસ જેમ કે CARG UK દ્વારા વિકસાવેલું કોલમ ક્લાસિફિકેશનથી પ્રેરિત છે. નિષ્કર્ષ જોઈએ તો કોલમ ક્લાસિફિકેશન એ દુનિયાની પહેલી ફેસેટેડ ક્લાસિફિકેશન સ્કીમ છે. તેનું ઉત્પત્તિનું કારણ છે એન્યુમરેટિવ સ્કીમની મર્યાદાઓ ઓવરકમ કરવી. PMEST દ્વારા ફેસેટેડ દ્વારા સબ્જેક્ટને વૈજ્ઞાનિક રીતે ગોઠવવાનું માધ્યમ આપ્યું. લાઇબ્રેરી સાયન્સમાં સીસીનું સ્થાન અનન્ય છે કારણ કે એ ફ્લેક્સિબલ, સિસ્ટમેટિક અને મોડર્ન ક્લાસિફિકેશન સિસ્ટમ છે.